ગાઈસ ફામે પહોંચ્યા ને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એવું થયું, અત્યારે તો સુરતમાં અત્યારે ગરમી છે, પણ ગઈકાલ સાંજે જોરદાર પવન આવ્યો હતો. પવન આવ્યો ને તો આખો આ જો ગેટ પડી ગયો. નો રીજે લાડલાની લાડી તો તેને પહેરાવો માધવની સાડી. વાહ હા આ સાડી માધવ મમ્મીની કેમ એ કાચ ખુલ્લા રાખી નાખો છો? બહુ મસ્ત ઠંડી હતી એટલે ગરમી ખાતી થોડી બહુ અંદર ઠંડો પવન વધી ગયો બાકી કેવું પછી ખબર પડી ઘણા જોઈ લીધું છે, પણ બ્લોગ જોજો મજા આવશે. અને બસ જો આ બધું ભાગની રેડી થઈ ગઈ છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો તે હવે ભાખરી ખાવા માટે બેસી જાઓ અને પછી ફટાફટ તમને આમ જોઈ થાવ. સવારના અત્યારે 9:15 થઈ છે. થોડીક વાર ઓફિસ આટો મારી જ લેવું આપણે, થોડુંક કામ પતાવીને ફટાફટ પછી નીકળશું ફોટોશૂટ માટે. ગાઈસ તો અત્યારે અમે આવ્યા છીએ ફાર્મ ઉપર. અહીંયા બધું જોવાનું છે કે બેઠક થઈ ગઈ છે કેમ ના તે જો ઇલેક્ટ્રિકનું કામકાજ શરૂ છે. ચાલો તે અંદર જઈએ અને જોઈએ. હજી સાંજે તો આ બધી લાઇટિંગ થઈ જાય ને એટલે મસ્ત લાગશે. ગાઈસ ફામે પહોંચ્યા ને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એવું થયું, અત્યારે તો સુરતમાં અત્યારે ગરમી છે, પણ ગઈકાલ સાંજે જોરદાર પવન આવ્યો હતો. પવન આવ્યો ને તો આખો આ જો ગેટ પડી ગયો. પવને આખો પાડી દીધો. એટલો બધો પવન છે. અત્યારે પવન છે, આમ થોડુંક બફારા જેવો ગરમી વધુ લાગે છે, પણ થયું એવું કે જો આ પવન હવે આને અર્જન્ટમાં ઊભો કરાવવો પડશે. ને આ છે ને એકચ્યુઅલી ફુવારા છે, મેં આગળ તમને બતાવ્યા હતા, તો એક આ કામ વધી ગયું એવું છે. આમાં પાણી હોત ને તો ન પડત, પણ આમાં પાણી નહોતું, ખાલી કર્યા હતા કે નવું પાણી ભરવું હતું. રાત્રે પવન આવ્યો ને ભરી ગયું. જો આમાં પવન ભરાયો હોય નહોતો, તમે વિચાર કરો રાત્રે કેવું વાવાઝોડું આવ્યું છે. એવું થયું. કાંઈ નહીં, તો સીધું કરી દે છે વાત કરી, અને સાંજે ફુવારા શરૂ થઈ જાય. અત્યારે જઈએ રસોડામાં અને ડીજે વાળા ભાઈ આવી ગયા છે, એ બસ ત્યાં બધું સેટઅપ મારે છે. ચાલો રસોડામાં જઈએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું ફાર્મ જોઈને. ઇવેન્ટ વાળાનું આવ્યા હતા તો એનું બધું સ્ટેજ ડેકોરેશનનું જે હતું એ થઈ ગયું. ડીજે વાળાનું બધું કરી નાખ્યું. બીજા આવ્યા હતા કેટરર્સ વાળા, તો એની સાથે વાતચીત થઈ ગઈ. એન્ટ્રી કઈ રીતના થશે, જે જગ્યા રાખવાની હતી એ બધું વાત થઈ ગઈ, કમ્પ્લીટ બધું થઈ ગયું છે. આ બધી વસ્તુ જે ગઈકાલે હતી કાકાના ઘરે ત્યાંથી બધી આવી ગઈ છે. આમાં ભાભીના કપડાં કદાચ લાગે છે, એટલું મોટી છે એટલે એ રેન્ટ ઉપર લીધું હશે. તો બધું આવી ગયું. મમ્મી આમાં કોના ભાભીના કપડાં છે? હા સંન્યા સોળી. ઈ છે ને. તો ભાભી ક્યાં છે તો અત્યારે? ઓફિસે ગઈ નેલ પાર્લરમાં જવાની હતી. એવું છે. સાથે સાથે બાબાની આવ્યા હતા કપડાં લેવા માટે, હાલ સાડી લેવા માટે, એટલે ત્યાં ગયા છે ભાભી. ખાઈ નહીં, ચાલો જમી લઈએ. 1 2 3 4 5 5 કેમ છે આમ ઘરમાં? જેન્ટ્સ 3, આ 4 છે. ત્રણ તમારા લે કોઈ એમ ખરું. હાલો તો મને હવે મમ્મી જમી લેવી એટલે તમારે પછી પાર્લરમાં જવાનું છે ને? મેં 1:30 વાગે જાઉં છું. 1:30 વાગે જવાનું છે એટલે 15 મિનિટ પછી. નહીં હજી વાર છે, ઘણી વાર છે. હા હા ફોન આવે જવાનું થાય કોઈ નીતા છે યાર. એવું છે, એવું છે. હા પાર્લર વાળા ત્યાં સપના ઘરે છે, ત્યાં રેડી થાય છે. આવ્યા ભાભી આવ્યા. સપના ઘેરે ત્યાં રાખ્યું છે મારે 5 નું ત્યાં છે. સરસ. ભાભીનો અવાજ આવે છે, આવતા નથી. મ્યુનિસિપાલિટીની પાણી ઓલું કરે છે. કોણ? એવું છે. હા કરે છે. હા મમ્મી કાકી ભાભી ચોલી મસ્ત છે જોઈ. કાકી ભાભી ખાવા મળી છે, પણ હવે ચણિયા પછી જાય પછી પહેરીશ. બ્લાઉઝ ને નાખી દીધું. તે એ જોજો 2 વાગ્યામાં નીકળવું છે ફોટોશૂટમાં. થઈ જાય બધું. કાંઈ થવાનું નહીં. બાબાને કહી ગયું. સાડી લીધી? પટોળું લીધું. ઓકે. હા એને કહેતી હતી પ્રિયા કે તમે કાંઈક પટોળું પહેર્યું હતું, એ પટોળું લેવું હતું એને, એવું હતું. એમ કીધું તું મારું લઈ જાય પહેરવા. એમ કીધું તમે તો લઈ જાહે. હાલો તે હવે ભાઈ કેમ નો આવ્યો? બાબાને પૈસા બચાવ્યા. હા બાબત પાસે મારો વેડી જાય નથી જોતો. પ્રિયા જોવે. કાશ્મીર જાય ગયો તો આપણે ખર્ચો છો એમનો. બાબાને પૂછવું પડશે કેટલા રૂપિયા વાપરીને આવ્યા. ચાલો તે હું કેવું તો ભાઈ ક્યાં છે? મ્યુનિસિપાલિટી પાણી નવી નાખે. ભાઈ તે ભાઈ હતા ને પપ્પા ત્રણેય નહીં, પાર્કિંગમાં છે આ બાજુ. ટાંકો અહીંયા છે ને, ટાંકો છે મો ટાંકો અમારે પાર્કિંગમાં. બરાબર તમે જમા બેહો એટલે મમ્મી નવરા થાય હો. હું વાટે જ છું. આપે તો 80 નંબરની મારી તો જમશે ક્યારે? એક એતાંશ નો હતો, 4 જણાના થઈ ગયા. મને અહીંયા પોપડામાં ગાડી પાર્ક કરી ત્યાં જ મૂકવા આવશે પાછો હો. 22 નંબર મારું, 22 મારું, 80 પપ્પાનું. હું જીતું?
બહુ ફાસ્ટ ગાડી હકાવતો હતો. તારે ના ન પડે બેટા કહેવાય નહીં 2 વખત ફાસ્ટ ગાડી હકાવી. ના પડે એમ કીધો વાગી જાય એકવાર પડ્યા ને પછી એકવાર પડ્યા ને તોય ફાસ્ટ હકાવી દે. ક્યારે પડ્યો પડ્યા જ છે. ભાતને દાળ ને રોટલી ખાઈ લો. ગાઈસ બપોરના 2 વાગી ગયા છે અને અમે થઈ ગયા છીએ રેડી એટલે મેં બ્લેઝર પહેરવાનું બાકી છે એ હું પછી પહેરી લઈશ તમારે થઈ ગયા રેડી અરે વાહ વાહ કમર બંધ કહેવાય ને એને. યસ. હાલો ગૌતમભાઈ વાહ ભાવનગરથી જુહિરના જૂના ફ્રેન્ડ મળતા જશો હા અહીંયા ફોટો પડવા આવી અને છોકરાઓ જો અહીંયા બધા ધૂમ મચાવે બાથમાં કેવી એન્જોય કરે છે હે એવું છે જો કેવા બધા નાય છે આ સ્ટેજ ઉપર જ તે અમારું શ્રીમત હતું અને સામે બેઠા હતા આ લોકેશન હતું ઘણા કહેતા હતા ભાઈ ઊંડો નથી સામે જો ઓલા ગળા ગળા સુધી ડૂબેલા છે છેલ્લે હા બધું અહીંયા હતું આખું બદલાઈ ગયું કે નહીં જેટલું કરેલું ને બધું એક્સ્ટ્રા હતું અમે લાદી ન દેખા દીધી અહીંયા બધા કાર્પેટ વોલ કાઢ નાખી એ વોલ ઉપરનું બધું ડેકોરેશન જે ફૂલ હતું ને એમ કરાવ્યું હતું અને વચ્ચે પુલ હતો આ હાલીને જવા માટે તું આવી હતી અહીંયા જો સામે સ્ટેજ હતો અહીંયા વચ્ચે પુલ બનાવ્યો હતો લાકડાનો હાલો ત્યાં હવે આને ફોટો શૂટ કરીએ અને પછી તમને ફેસ બતાવું જે જગ્યા બનાવીને એકદમ પ્રીમિયમ જગ્યા છે સામે જો ઉપર સોફા છે તો ત્યાંથી બેઠા બેઠા અહીંયા એન્જોય કરવાનું જો ઓલા બાથમાં બધા નાઈ છે ને સામે ગોળ ફેરવવું છે આ તડકાનો હાલો જલ્દી છેલ્લો ટેક અહીંયા ફરો હા જો બા બેસી ગયા બા કેમ છે જયોગેશ્વર વાહ આનંદનો દિવસ છે એવું થયું આમ જો બાને ભાભી ને સપના ડાન્સ કર્યો શીખાશે તો ડાન્સ કરવાની છે જોવાની છે એટલે એ એક્ટિવિટી જોજો છાપ હાથ અંદર સ્ટેજ છે એમાં કરશે પછી છાપ ને એવું બધું બતાવવાનું એટલે વિડીયો જોયા કરજો રેજો મજા આવશે અને લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ખાસ આ તમને ફાવ ગમ્યું? હા મને બહુ ગમ્યું આયા લગન ઓલા આયા સગાઈને એમ. સગાઈનું અહીંયા જમણવાર હોય બટા અને આયા અહીંયા લગ્ન કરવાના સગાઈને સગાઈનું સામે છે ઈ બે ભેગું બે ભેગો હા 1 તારીખે લગન કરી દેવાય તો એક દુલ્હનનું લેવું પડે. હા એ લેવું ચાંદલો પતાવી પછી લગન. હા તને બહુ બધી ખબર પડે ને ચાંદલામાં લગ્નમાં ને ગીતમાં હલ્દીમાં ખબર પડે હે ન પડે તાના હારો ને જય શ્રી કૃષ્ણ હું કરે તાર મમ્મી ને બધા દેખા જઈ આવતાર કેરે તડકો થાય 45 ડિગ્રીનો આમ જઈ ગયા ચાલો ફોટોગ્રાફી અહીંયા શરૂ થઈ ગઈ બધા જ્યાં સાહેબ ચાલો બીજા મહેમાનો મળીએ અત્યારે બધા ફોટોગ્રાફી કરે છે અને અમે ખુફિયા જગ્યાએ જઈએ છીએ અમારી સાથે અત્યારે જુઓ તમે આગળની બાજુ જુઓ સપના છે અને ભાભી જાય છે તો તમે વિડીયો જોડાયા કરજો આ બધા ખુફિયા જગ્યા ક્યાં છે કઈ છે પેલા બધા મહેમાનોને મળે કેમ છે તમ કેમ નથી ગોયાણી ની બધા અંદર છે મુંબઈ થી મોટી હાઈટ એની બધા જયોગેશ્વર હવે ખુફિયા જે વસ્તુ હતી ને તો અડ્ડો છે અડ્ડામાં જુઓ ગાઈસ તો બધા મહેમાન ધીમે ધીમે આવી ગયા છે જો ઘણા બધા મહેમાન આવી ગયા હવે 5 મિનિટમાં આપણે છાપ લઈને અંદર એન્ટ્રી લેશું ગાઈસ તો મસ્ત છાપ રેડી થઈ ગઈ છે ચાલો તમને છાપ બતાવી દઉં તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને 11:30 વાગી ગયા છે તમારે છે ને ત્યાં સુધી લાડવાનો વિડીયો હા અમે લાડવા લઈને ગયા હતા ને અનેરી માટે ત્યારે નામ રિવીલ કરેલું એ અને લાડવા લઈને ગયા હતા ત્યારે છાપ પણ હતી જોરદાર હતી છાપ એ દિવસનો વ્લોગ બહુ સારો છે ને લાખોમાં વ્યૂ આવી ગયા છે તમારે જોવાનું બાકી હોય ને તો જે ક્લિક કરીને જોતા હોજો આવતીકાલે સવારે 9 વાગે પાછો આવીશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો ખાસ